રાજકોટના સૌથી ફેમસ નીલ સિટી ક્લબના ગરબા વિવાદમાં આવ્યા છે। નીલ સિટી ક્લબમાં બોલિવૂડ અને હોલિવૂડના ગીતો પર ઠુમકા લગાવ્યા। માતાજીની આરાધનાના બદલે ફિલ્મી ગીતો પર ખેલૈયાઓએ ડાન્સ કર્યો। પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુના ભાણેજ આયોજન કરે છે। ગયા વર્ષે પણ ફિલ્મી ગીતો વગાડતા વિવાદમાં આવ્યો હતો આ ક્લબ। ત્યારે ફિલ્મી ગીતો પર ખેલૈયાઓએ ડાન્સ કર્યા હતા બોલિવૂડ અને હોલિવૂડના ગીતો પર। સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, દર વર્ષની જેમ ફરી એકવાર આ જે ગરબા છે તે વિવાદમાં આવ્યા છે। માતાજીના ગીતોની બદલે બોલિવૂડ અને હોલિવૂડના ગીતો વાગ્યા છે। ચોક્કસ જ રાજકોટમાં જે નીલ સિટી ક્લબના ગરબાનું આયોજન દર વખતે થાય છે અને દર વખતે તે વિવાદમાં છે તે આવતા હોય છે। આ વખતે પણ નવરાત્રીમાં જે માતાજીની આરાધના કરવાના બદલે ક્યાંક આયોજકો છે તે ડીજેના તાલે અને બોલિવૂડ અને અંગ્રેજી ગીતો છે તે વગાડી અને તેના પર ઠુમકા લગાવતા જોવા મળી રહ્યા છે। માતાજીની આરાધનાને બદલે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ છે તે થતું આવે છે, પરંતુ ક્યાંક જે માન મર્યાદા જળવાવી જોઈએ તે જળવાતી નથી। સાથે જ જે ગીત એવા વગાડવામાં આવતા હોય છે કે આપણે પણ સાંભળીને શરમ છે તે આવે। એટલું જ નહીં, સાથે સાથે માતાજીના તહેવાર ના જે આયોજનના નામે આ ક્યાંક જે રીતના આ પ્રકારના આયોજકો છે તે બેફામ રીતે ડીજે અને જેવા આયોજનો છે તે કરતા હોય છે। આ જે આયોજન છે તે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુનું ક્લબ છે અને તેના ભાણેજ સમર્થ મહેતા છે કે તેમના દ્વારા આયોજન છે તે કરવામાં આવ્યું છે। 2 દિવસ પહેલા પણ નીલ સિટી ક્લબ ખાતે ગરબા દરમિયાન 2 જૂથ છે તે આમને સામને આવી ગયા હતા અને મારામારીની ઘટના છે તે સામે આવી હતી, પરંતુ ક્યાંક આખો મામલો છે તે દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને અવારનવાર આ પ્રકારના જે તેમના વિવાદો છે તે સામે આવતા હોય છે। ગયા વર્ષે પણ નવરાત્રીમાં આ જ પ્રકારે તેને વગાડ્યા હતા ત્યારે પણ વિવાદ છે તે સર્જાયો હતો। જી, આભાર માહિતી બદલ।